આપણે આ વિષયને પ્રપંચ વિવેક અને જીવ વિવેક એ બે વિષયને આપણે વિચારમાં લઈ લીધો છે. વચ્ચે થોડો સમય આપણને વિરામ રાખ્યો હતો. હવે ફરીથી આ ક્રમ શરૂ કરી રહ્યા છીએ. જીવ વિવેક સંપન્ન થયો એને આજે ફરીથી આપણે સમરાઈઝ કરી લઈએ અને એના પછી નવો વિષય આરંભ કરીશું. જેમ પહેલે આ વાત કહેલી છે કે આ ગ્રંથ જે છે પ્રમેય રત્ન સંગ્રહ એ આપણા સંપ્રદાયના વિદ્વાન બાલકૃષ્ણ ભટ્ટ થયા. એમને લાલુ ભટ્ટ એ નામથી બોલાવતા. એમણે જયપુરના રાજાએ જયારે પ્રશ્ન કર્યો કે આ તમારો પુષ્ટિ માર્ગ અને એની ફિલોસોફી શું છે, તો એમને સમજાવવા માટે આ ગ્રંથ એમણે લખ્યો. અને જયારે ગ્રંથ પ્રાચીન સમયમાં લખાતા તો એની અલગ અલગ શૈલી હતી. હવે આ જે ગ્રંથ છે એ પ્રકરણ શૈલીમાં અને સાથે સાથે પ્રક્રિયા શૈલી, બંને પ્રકરણ અને પ્રક્રિયા એ બંનેનો આમાં સમન્વય છે. પ્રકરણનો મતલબ એ છે કે ક કમળનો ક, ખ ખડિયાનો ખ, એમ બહુ સરળ રીતે કોઈ વાતને સમજાવવી એક સ્પેસિફિક ઓર્ડર. અને પ્રક્રિયાનો મતલબ એ છે કે ક કમળનો કેવી રીતે, કે ક એટલે શું, ક નો ઉચ્ચાર કેવી રીતે થાય, આપણા ઉચ્ચારણના જે સાધનો છે એમાંથી ક્યાંથી એ ક ધ્વનિ પેદા થાય, એમ ક ના વિષયોમાં બધી ઝીણી વિષયને સમજાવું. તો પ્રકરણ અને પ્રક્રિયા બંને આમાં છે. સાથે સાથે કેમ કે સવાઈ જયસિંહના માટે આ ગ્રંથ લખાયો હતો તો એ સારા જ્ઞાતા હતા શાસ્ત્રના, અને પંડિતો સાથે ચર્ચા કરતા, આવા પ્રશ્નો મૂકતા, પંડિતો પાસે લખાવતા. એટલે જેમના માટે આ ગ્રંથ લખાયો એમની યોગ્યતાનો વિચાર કરીને આમાં શાસ્ત્રના સંદર્ભો, યુક્તિઓ અને બહુ જરૂરી જ્યાં લાગ્યું છે ત્યાં જે વિરોધી માન્યતાઓ છે કે અન્ય માન્યતાઓ છે એમનું ખંડન પણ આ ગ્રંથમાં છે. એટલે આ ગ્રંથ શુદ્ધ પ્રકરણ કે શુદ્ધ પ્રક્રિયા પણ નથી, પરંતુ પ્રકરણ અને પ્રક્રિયાની સાથે સાથે થોડી વાદ શૈલી પણ આમાં છે. વાદ એટલે કોઈની સાથે આપણે ચર્ચા કરતા હોઈએ તો એમાં જે પણ સવાલ જવાબ થાય અને યુક્તિ, પ્રમાણ, ઉદાહરણ, સામેવાળાની યુક્તિનું ખંડન વગેરે વગેરે જે કરવું પડે તે પણ બધું આમાં થતું હોય છે. એટલે જયારે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં, એટલે શ્રી લાલુ ભટ્ટજીના પ્રમેય રત્નાવળને આધાર બનાવી અને આ પ્રમેય રત્ન સંગ્રહ ગ્રંથ લખ્યો. ને ત્યાં જ્યાં બહુ સંક્ષેપ કરવામાં આવ્યો છે પ્રમેય રત્નાવળમાં, એમાં જરૂરી લાગ્યું છે ત્યાં એનો વિસ્તાર કરેલો છે. અને જે જટિલ અંશ છે પ્રમેય રત્નાવળનો, કે જે પ્રાથમિક કક્ષામાં વિદ્યાર્થીને માટે બહુ જરૂરી નથી, એ અંશ એમાંથી દૂર કરી દીધો છે. તે જ રીતે શાસ્ત્રના જે પ્રમાણો, વચનો, એ પણ આમાં સમાવેશ નથી કરવામાં પ્રમેય રત્ન સંગ્રહમાં, જેથી એ જટિલતા વિદ્યાર્થીના માટે બોજરૂપ ન થાય. એમાં લાલુ ભટ્ટજીએ પ્રથમ પ્રપંચ વિવેક, પછી જીવ ને પછી મૂળ રૂપ, મુક્તિ રૂપથી જે તત્વ પક્ષ છે સંપ્રદાયનો
એમાં આ રીતે નિરૂપણ કરેલું છે. તો પ્રપંચ વિવેક, પ્રપંચ એટલે જગત અને જીવાત્મા, આ ક્રમ એટલા માટે લીધો છે કે જે વસ્તુ આપણને દેખાય છે, અનુભવાય છે, એનો દેખાતું પક્ષ, એમાં તો કંઈ કોઈને કહેવાનું હોતું નથી કે આ લાકડું છે, કે આ લોઢું છે, કે આ પાણી છે, કે આ પ્રકાશ છે. પણ એનો જે ન દેખાતો પક્ષ છે, એટલે પરોક્ષ એનો પાસું, એ આપણને સમજવું રહે. એ વિષયમાં વેદનો શું મત છે એ પ્રપંચ વિવેકમાં આપણે જોયું કે આપણને જે દેખાય છે, અનુભવાય છે જગત પ્રપંચ, એ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ વગેરે પાંચ મહાભૂતોનું બનેલું છે. એમાં બધી ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, એના આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક એમ જુદા જુદા પક્ષો છે. પણ તેમ છતાં પણ એનો જે પરોક્ષ પક્ષ છે એ બ્રહ્મ છે. એટલે સચ્ચિદાનંદ જે બ્રહ્મ છે એનું સદંશ, એ સદંશ આ જગતના રૂપમાં છે. એટલે આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જગત એ ભગવાનનું આદિભૌતિક સ્વરૂપ છે. તો દેખાય છે એમાં આપણને ભગવાન નથી દેખાતા, જગત દેખાય છે. પણ શાસ્ત્ર આપણને એમ સમજાવે છે કે આને તમે ભગવાનનું આદિભૌતિક સ્વરૂપ માનો. જેમ શરીર દેખાય છે, આત્મા નથી દેખાતી. ઇન્દ્રિયોના સ્થાનો દેખાય છે, હાથ, પગ, આંખ, નાક વગેરે, પણ ઇન્દ્રિયો નથી દેખાતી, શક્તિરૂપ છે. એવી રીતે જગત દેખાય છે, પરંતુ એ જગત જે બ્રહ્મનું બનેલું છે એ બ્રહ્મ આપણને દેખાતો નથી. પણ વસ્તુતઃ જગત એ બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક એટલે બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મનું બનેલું છે. તો જગતની વિષયની શરૂઆત એટલા માટે કરી કે જગત જે આપણા માટે અનુભવથી સિદ્ધ થયેલું છે, એટલે નોન છે. અનનોન એનો આસ્પેક્ટ છે, એ બ્રહ્મ છે. એટલું જ સમજાવવાનું બાકી રહે છે. એટલે એ વિષય જગત પ્રપંચ વિવેકમાં સમજાય. એના પછી જે છે એ જીવ વિવેક છે. તો જીવને દ્વિતીય ક્રમમાં લેવાનું કારણ એ છે કે જીવ છે એ અનુભવ સિદ્ધ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ જીવને જોઈ નથી શકતો, અનુભવી નથી શકતો. કેમ કે જીવની બનાવટ જ એવી છે કે જેને આપણી ઇન્દ્રિયો કે આપણી બુદ્ધિ એને ન સમજી શકે કે ન અનુભવી શકે. તો જ્યારે જીવ હોય જ એ જાતનું, એની બનાવટ જ એવી હોય, તો એ જગત પ્રપંચના કરતા પણ વધારે પરોક્ષ બની ગયું. તો જગત પ્રપંચને સમજ્યા. હવે જે વસ્તુ અનુભવમાં નથી આવતી પણ જેના વિના અમુક વ્યવહારોની વ્યાખ્યા આપણે કરી શકીએ એમ નથી, એવું જ્યારે આપણને લાગે તો એના વિષયમાં જિજ્ઞાસા તો થાય ને. જેમ જાદુગર ઘણા બધા જાદુના ખેલ બતાવે. માની લો કે કોઈ ડબ્બામાં એકને સુવડાવી દીધું, પછી વચ્ચે કરવતથી એને કાપી નાખ્યું, બે ડબ્બા જુદા થઈ ગયા. એક બાજુ હાથ મોઢું છે, બીજી બાજુ પગ છે, બંને જગ્યાએ બંને હલી રહ્યા છે. એ કાપી દીધા છતાં પણ જીવતા છે એવું આપણને દેખાય. અને પછી એને જોડી દે તો ડબ્બો ખોલે તો એમાંથી આખો માણસ નીકળે. તો આ તો આપણું બધું નજર સામે થઈ રહ્યું છે. પણ આપણું તર્ક એમ કહે છે કે કોઈ વ્યક્તિના બે કટકા થઈ જાય તો એમાં જીવ ન રહે, એટલે એનું મરી જવું નિશ્ચિત છે. મરેલો વ્યક્તિ ક્યારે પણ જીવતો ન થઈ શકે, એ પણ પાછું નિશ્ચિત વાત છે. તો હવે આપણી નજર સામે આવું કરવામાં આવ્યું, તેમ છતાં પણ જે મરી ગયો એ જીવતો કેમ છે?
એવો પ્રશ્ન તો થાય ને આપણે કે શું એવી મેકેનિઝમ છે કે જેને કારણે મરેલો પણ વ્યક્તિ જીવતો થઈ ગયો અથવા મર્યો જ નહીં શું? તો પછી જે લોકો જાદુગર કરતા હોય આપણે એ વાત તો હવે જાણીએ છીએ કે આમાં કઈ દૈવી શક્તિ કઈ જ નથી. જે કંઈ પણ છે એ કરામત છે. એટલે જાદુગર છે એ કંઈક એવી યુક્તિ કરે છે જેથી આપણને એવો દ્રષ્ટિભ્રમ થાય અથવા આપણા સામે એવું દેખાય પણ વસ્તુ તો એવું ન હોય. તો સાચી વાત એ છે કે આપણી તર્ક શું કે છેલ્લામાં છેલ્લું આપણો જો વિચાર કરીએ કે આમાં તો નથી જ, કપાયો તો નથી જ. કપાયો નથી તો પછી બે ડબ્બામાં એક જગ્યાએ હાથ અને માથું અને બીજી જગ્યાએ પગ એમ જુદું જુદું આપણને દેખાય છે એનું શું? તો આપણે એમ જ કહી રહી છે કપાઈ. હવે જાદુગર આપણને સ્ટેજ ઉપર તો આવવા દેતો નથી કે ન ડબ્બા છે એને ખોલવા દે છે કે ન ત્યાં એક્સ્ટ્રા કોઈ લાઇટની કોઈ આપણને ફેસિલિટી આપે છે. આપણે તો સીટ ઉપર બેઠા બેઠા મૂરખ બનવાનું પૈસા ખર્ચીને સાડે પાડવાની. આપણા પાસે તો એ જ રસ્તો છે. પણ હવે આપણે એ વાત જાણીએ છીએ કે આવું સંભવ નથી એટલે જે કંઈ પણ છે એ ચાલાકી છે. આનાથીમાં શું હોઈ શકે? બે ડબ્બા છે તો બે ડબ્બામાં બે અલગ અલગ માણસને જોડાવેલા છે. તો એક પગ હલાવે છે નીચે નો ડબ્બા વાળો અને ઉપર વાળો છે હાથ મોડો હલાવે છે. અને જે વખતે ડબ્બા ભેગા કરીને ખોલવામાં આવે છે તે વખતે એક જ વ્યક્તિ પોતે જે કમ્પ્રેસ થયેલો છે કે કુટીઓ વાળીને પડ્યો છે એ હાથ પગ લંબા કરીને બહાર આવી જાય છે. બીજો અંદર જ થઈ જાય છે. તો આવું થતું હોવું જોઈએ. હવે આ તો આપણી બુદ્ધિથી આપણે આ બધી પ્રક્રિયાને વિચારી છે કે આવું હશે. તો કે જે જગ્યાએ આપણી ઇન્દ્રિયોની પહોંચ નથી તે જગ્યાએ આપણી બુદ્ધિ પહોંચે છે. બુદ્ધિ એવી રીતે પહોંચે કે આપણે જુદા જુદા જે કંઈ પણ પ્રિન્સિપલ આપણા માઇન્ડમાં સેટ કરેલા છે એના જ ગુણાકાર ભાગાકાર વત્તા બાદબાકી કરીને આપણે કોઈ એક નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે આટલી આટલી સંભાવના છે. એમાંથી ટેકનોલોજીકલી કે ફિઝિક્સના લોથી કે કેમેસ્ટ્રીના લોથી કે બાયોલોજીના લોથી આવું બની શકે. હવે માની કે કોઈ બાયોટેકનોલોજી ભણીને આવ્યો હોય એ એમ કે કટકા થયેલા હોય તો આંધી ચીચી છે એની પૂંછડી પણ હલતી તો હોય છે. એવી રીતે આણે આના કટકા કરી દીધા અને પગ હજી હલી રહ્યા છે પછી જોડી દીધા તો પાછા. હવે આંધી ચીચી જે પોતાની પૂંછડી છોડીને જાય છે એ પાછી જોડતી નથી કે જોડી શકતી નથી. એ વાત નક્કી છે. ઓપરેશન કરો તો કદાચ થઈ શકતું હોય. તો જેમ મનુષ્ય છે એના હાથ પગ કપાઈ જાય એને જો તમે સારી રીતે એટલે એવા આઈસ પેકમાં કે રાખો કે જેનાથી વસ્તુ બગડે નહીં એના અને ફરી પાછા એ બધાને જોડી દો તો જોડાઈ પણ જતા હોય છે. પણ એટલું ઝડપથી તો ન જોડાય જેમ જાદુગર આપણને જોડી દે કે ઝડપથી ડબ્બા ભેગા કર્યા અને કાંઈ હાથ લગાડ્યા વગર કે ઓપરેશન થિયેટરમાં ગયા વગર પાછું જીવતું થઈ જાય. તો આ ભલે બાયોલોજીકલી આ વસ્તુ પોસિબલ હોય તેમ છતાં પણ અહીંયા એ પ્રોસેસ આપણી આંખ સામે નથી થઈ. એટલી સ્પીડીલી રિકવરી પણ ના આવે, જોડાય પણ નહીં ટિશ્યુઝ કે વેન્સ ને જે કંઈ પણ થયું તે. તો આ વસ્તુ ભૌતિક રીતે સંભવ નથી. અને જાદુગરમાં એવી કોઈ દૈવી શક્તિ કે કોઈ ઋષિમુનિ કે દેવતાઓમાં હોય એવું માનવા આપણે મન તૈયાર નથી. એ તો 50-100 રૂપિયાની ટિકિટના પૈસા શું કામ લે? જો એટલી શક્તિ વાળો હોય તો એને એ રૂપિયાની શું જરૂર છે? એમ જ જોડી દે. તો આપણી બુદ્ધિ પછી ફરજિયાત એવી કલ્પના કરે કે આમાં કંઈક ચાલાકી છે. ચાલાકીમાં આવું હોવું જોઈએ. હવે જે આ ઉદાહરણ છે એ એટલા માટે આપ્યું છે કે
આપણે ઘણા બધા એવા વ્યવહારો છે કે જે વ્યવહારની વ્યાખ્યા કોઈ કોન્શિયસનેસ જીવ ચેતનાને માન્યા સિવાય કરી નથી શકતા. જેમ લાઇટ બંધ હોય રૂમની અને અંદર કોઈ અવાજ આવતો હોય તો જેને બંધ કરી છે રૂમની લાઇટ ને જેને રૂમે બંધ કર્યો છે એ વ્યક્તિ એ જોયેલું છે કે અંદર કોઈ હતું નહીં અને મેં લોક કરીને એને આ બહાર આવ્યો છું. હવે અવાજ આવી રહ્યો છે એનો મતલબ ખાલી રૂમમાં તો અવાજ આવે નહીં એટલે જરૂર અંદર કંઈ છે. તો એ અવાજ કાઢનારો કોણ છે? તો આપણે વિચાર કરીએ કે અવાજ કયા ટાઈપનો છે. એટલે મિકેનિકલ ટાઈપનો છે કે નેચરલ કોઈ છે, એટલે હવાનો અવાજ હોય કે વીજળીનો અવાજ હોય કે પાણી ટપકવાનો અવાજ હોય વરસાદ જેવો કે કોઈ દેડકા જેવો અવાજ છે કે આંધી ચીચી જેમ એવું કરતી હોય તો એ જાતનો અવાજ છે. તો આપણે એનાથી આપણા મનનું સમાધાન કરી લઈએ કે આવું હોય. પણ માની લો કોઈ ગીત ગાતો હોય એવો અવાજ આવે તો પછી આપણે વિચારવું પડે ને કે કોઈ ટેપ રેકોર્ડર ચાલુ રહી ગયું હોય, કોઈ એવી મ્યુઝિક સિસ્ટમ ચાલુ થઈ ગઈ રહી ગઈ હોય અને પછી આપણે વિચાર કરીએ કે એવી તો કોઈ મ્યુઝિક સિસ્ટમ આપણા ઘરમાં છે જ નહીં. તો ધીરે ધીરે આપણો વિચાર આ થિયરી ઓફ એલિમિનેશન એટલે જે વસ્તુની સંભાવનાઓ વિચારી હોય એમાંથી કઈ કઈ સંભાવનાઓ આમાં કામ નથી કરી રહી એમ વિચારીને આપણે કોઈ એક જગ્યાએ પહોંચીએ, સાવ એક નિશ્ચય ઉપર આવી જઈએ ને કે તો કઈ ગોટાળો છે, કોઈ હાથમાં છે. તો અને એમાં જો આપણે કોઈક એવી વાર્તા સાંભળેલી હોય કોઈ આસપાસ પાસે ડોશીઓ પાસે કે અહીંયા કોઈનું મરણ થઈ ગયું હતું અને એવા ઘણા લોકો એને જોયા હતા કે આમ તેમ, તો પછી આપણને ત્યાં કોઈ એવી અદૃશ્ય આત્મા વસે છે એવું આપણે માની લઈએ. તો જે જૂના એવા મકાનો હોય કે ખંડેર જેવા હોય એના વિષયમાં લોકોને આવી જાત બોલવાનું વિચારવું ગમે, જેથી લોકો ત્યાં જાય નહીં, માથેથી કંઈ પડે વળે તો મરી તો બેવડાવવા માટે આવી વાર્તાઓ પણ કરી દેતા હોય. જેમાં તમારે ત્યાં બાજુમાં ચાકબાઈ ચોલકી માટે પણ એવી છે ને, હવે તો તૂટી ગઈ ચાકબાઈ સ્કૂલ પણ નવી બની ગઈ. તો પહેલા એવું કહેવાતું એક ભૂત બંગલો અહીંયા છે એના માટે પણ એમ કે ત્યાં પણ કોઈ સૂઈ ન શકે રાતના, સુવે તો ઉપરથી ખાટલા સાઈડ નીચે પડી જાય. એટલે હું ત્યારે 7મા ધોરણમાં ભણતો ત્યારે મારી સાથે એક છોકરો હતો ગઢવી, એની પાણીનો એ ઘોડાઓ ગાડીમાં પાણીની ટાંકી વાળું હતું, પાણી મીઠા પાણી બધી જગ્યાએ આપવા જતો હોય. તો અમે બધી આ વાર્તાઓ સાંભળી હતી ભૂત બંગલાની, એટલે મને બહુ જિજ્ઞાસા થતી હતી. તો એના સામે જ એક ગઢવી સાહેબ હતા, ટ્યુશન ચલાવતા, એમને ત્યાં હું જતો ટ્યુશન ભૂત બંગલા. તો મેં એને કીધું કોઈ વાત તું ત્યાં જાય, એ પાણી ભૂત બંગલામાં પાણી આપવા જતો. કોઈ ચોકીદાર ત્યાં રહેતો હતો નીચે, પણ વાર્તા એવી હતી કે રાતના ન રહેતો ત્યાં, કેમ કે રાતમાં ત્યાં ન રહેવાય, દિવસમાં. તો પછી એમ કીધું કે તું જયારે ત્યાં પાણી આપવા જાય ને તો મને લેતો જજે. એટલે હું ભૂત બંગલો જોવા ગયો. પછી ચોકીદારને મેં કીધું કે એ તો નીચે પાણી જે આપવાનું હતું ત્યાં પાણીને આપીને બહાર આવી ગયું. આટલું તો બહારથી દેખાતું હતું, ઉપર જવું છે. તો ચોકીદાર કહે તો હું નથી જાતો. તો શું ફાયદો છે? તો એ માન્યતા બહુ દ્રઢ થઈ જાય આવી બધી વાર્તાઓ થાય એનાથી. પછી જયારે ભૂત બંગલો વેચાવાનો આવ્યો ને ત્યારે આપણને ઓફર આવી હતી ભૂત બંગલો લેવો હોય તો. એનું નામ અહીંયા જૂનું નામ નવલખો બંગલો કહેવાય. જયારે બન્યો ત્યારે કંઈક 9 લાખ કોરીમાં એ બન્યો હતો. વેચાણો ત્યારે 1.25 લાખમાં વેચાવાની વાત હતી, કોઈ લેતું જ નતું એમ.
લાલ બંગલો, એ હા, એનું નામ જૂનું ભૂત બંગલો. વંશિકાને ત્યાં ભૂત દેખાય તો પછી ભૂત જ ના કહેવાય. તો કહેવાનો મતલબ એ છે કે જે ઘટના કે વ્યવહાર કાર્ય એની વ્યાખ્યા આપણે કોઈ પણ જડ સિદ્ધાંતથી ન કરી શકીએ તો પછી આપણને કોઈક ને કંઈક જીવ ચેતના એનું કારણ એના પાછળ વિચારવું પડે. તો જીવ ચેતના છે એ પરોક્ષ છે. આપણા પરોક્ષ છે એનો તો આપણી પાસે જે કોઈ વસ્તુને જાણવાના સાધનો છે એ સાધનોથી એ જાણી કે અનુભવી શકાય એવી એની બનાવટ નથી. તો હવે એવી કોઈ વસ્તુનું અસ્તિત્વ છે કે વસ્તુતઃ બધું અચેતન જડ જ છે, પહેલા તો એ નક્કી કરવું પડે. અને જો છે તો એ કેવું છે, જળ સિવાયનું જે તત્વ એ કેવું છે એ આપણે નક્કી કરીએ. હવે આપણે જો આપણી પાસે ઉપલબ્ધ સાધનથી એ જાણી શકાય એવું ન હોય તો આપણે એનું નેચર કેમ નક્કી કરી શકીએ? તો કોણ નક્કી કરે? તો અંતતઃ આપણી પાસે શાસ્ત્ર એનો ઉપાય છે. હવે ઘણા લોકો જેમ વંશિકાએ ભૂત જોયું છે કે છે, હમણાં તો વંશિકા ભૂત જેવી થઈ ગઈ છે દેખાતી. વંશિકાએ માની લો કે ભૂત જોયું છે તો વંશિકાની વાતને કેટલા લોકો સત્ય માને? પહેલા તો પ્રશ્ન એ છે. એની સમજ કેટલી મેચ્યોર છે આ વિશે? કેમ કે એને જે જોયું એ ભૂત જ હતું એવું કેવી રીતે થાય? કેમ કે પેલા ભૂતનો નેચર તો ડિફાઇન કરો. જો ભૂત શું છે એ જ આપણે ડિફાઇન ન કરી શકીએ તો જોયું એ ભૂત હતું, એવો ચોકીદાર જ કોઈ કામથી ઉપર ગયો હતો એ કેમ ખબર પડે? તો ઘણા લોકો એવો દાવો કરે છે કે અમે આત્મા જોઈ છે, પણ જે લોકો કહે છે એ લોકોએ આત્મા જ જોઈ છે એનું પ્રૂફ શું? બીજું, એ લોકોએ જે કહી રહ્યા છે એમની વચન ઉપર વિશ્વાસ કેટલો કરવો? કેમ કે નાના દરેક બચ્ચાઓને આપણે ઘરમાં રમાડીએ એ આપણી રીચથી દૂર ન જતા રહે એટલા માટે આપણે બીવડાવીએ એમને કે ત્યાં બાવ આવું જશે. તો હવે બચ્ચો એ બાવને જાણ્યા સમજ્યા વગર કંઈક ડરાવની વસ્તુ છે એવું માત્ર વિચારીને આપણાથી દૂર ન જાય. એવી રીતે જે સૂક્ષ્મ ભય જે તે નામથી જે પણ જ્યાં જેવી પરંપરા હોય તે ભય બચ્ચામાં બેસાડી દેવામાં આવે. આપણે ત્યાં ગુપ્તેશ્વર ગયા ત્યાં કલેક્ટરે એવા બોર્ડ લગાવ્યા હતા કે અહીંયા દીપડા વગેરે સત પ્રાણીઓનો વાસ છે, અહીંયા ઉપરથી પથ્થર પડવાનો ભય છે જેથી જાનનું જોખમ છે એટલે અહીંયા કોઈએ જવું નહીં. પણ હું તો મારી લાઈફમાં 50, 60, 70 વખત પણ ગયો હોઈશ. મને નથી લાગતું હાલો લાખામાં આટલી વખત કોઈ, પણ મને તો નતો એક કાંકરી ભાગી છે કે ન કોઈ ત્યાં બિલાડીએ દેખાણી છે કે સસલોએ દેખાણું છે. તો એ કેવલ લોકોને ત્યાં જતા અટકાવવા માટેનું એક સાઇન છે, એમાં તથ્ય નથી. બાકી થવામાં તો એવું છે કે પથ્થર તો ગમે ત્યાંથી પુલકા ઉપરથી એસ્ટરોઇડ્સ છે એ પણ પડી શકે. તો એ કોઈ પાવાગઢમાંથી તૂટીને જ ખરે એવું કંઈ નથી. અને ગુપ્તેશ્વરમાં જઈએ તો જ પડે એવું કંઈ નથી. ઘરમાં આપણા માથે પણ પડી શકે. અને દીપડો હમણાં જોયું મેં સમાચાર મુંબઈના કે ગોરેગાંવની અંદર દીપડાઓ એમ જ ફરતા હોય છે મુંબઈમાં. હવે મુંબઈ 1.5 કરોડ 2 કરોડની વસ્તી છે, એમાં જો દીપડા હોય તો આપણે જંગલની વચ્ચે રહેતા હોઈએ ત્યાં આપણા ઘરમાં દીપડો ના આવે એવું કંઈ નથી. તો કહેવાનો મતલબ એ છે કે જે વ્યાખ્યા જે વસ્તુને કે વ્યવહારને
સમજવા માટે કે સમજાવવા માટે આપણને જો ભૌતિક જે કંઈ પણ વસ્તુ છે, જળ છે, આ સિદ્ધાંતો છે, ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી, એ પૂરતા ન પડે અને આપણને એ વ્યવહારની વ્યાખ્યા કરવા માટે કોઈ કોન્શિયસનેસ, ચેતના, જીવ, સ્પિરિટ એવું કંઈ પણ આપણને માનવું પડે. તો એ શું વસ્તુ છે, એનું સ્વરૂપ શું છે, એ આપણને સમજવું પડે. તો એ બીજો વિષય છે જેને આપણે જોયો હતો ને એમાં આપણે એ વાત જોઈ હતી કે જેમ જગત પ્રપંચ એ બ્રહ્મના, સચ્ચિદાનંદ બ્રહ્મના સદંશનું પરિણામ છે, બ્રહ્માત્મક છે, એવી રીતે જે જીવ ચેતના છે એ બ્રહ્મનો ચિદંશ છે. આ એનું સ્વરૂપ છે. સમજાય? તો જીવ વિવેકમાં એ બ્રહ્મનો ચિદંશ છે, એ જીવ છે. હવે બ્રહ્મે શા માટે જીવ પ્રકટ કર્યો? જો બ્રહ્મે જગત પ્રપંચ પ્રકટ કર્યું તો જીવ શા માટે પ્રકટ કર્યો? તો એટલા માટે કે શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મને આ સૃષ્ટિ પોતાના ક્રીડા માટે કરી છે. ક્રીડા, જળ વસ્તુ તો ક્રીડા કરી ન શકે. જળની સાથે બ્રહ્મ ક્રીડા કરી શકે, પણ સામેથી કોઈ રિસ્પોન્સ તો મળે નહીં. એટલે આપણી પાસે એક દડો હોય અને આપણે વીજ ઉપર પછાડીએ, એ દડો પાછો આપણને પાસે આવે. પણ માની લો કે આપણને ફેંકવાનું મન ન હોય અને એમ ઈચ્છા કરીએ કે નહીં, સામે ચાલીને દડો આપણા પાસે આવે, તો એના માટે કોઈ બીજો પ્લેયર જોઈએ. તો જીવ સૃષ્ટિનું પ્રયોજન બ્રહ્મને કોઈ એક્ટિવ પાર્ટિસિપન્ટ જોઈતો હતો જેના સાથે બ્રહ્મ ક્રીડા કરી શકે. એટલા માટે બ્રહ્મ જીવને પ્રકટ કર્યું. આ પહેલો સબ્જેક્ટ થયો, જીવ સૃષ્ટિનું પ્રયોજન. હવે બ્રહ્મમાંથી જીવનું પ્રાકટ્ય કેવી રીતે થયું? તો એનો સિદ્ધાંત છે વ્યુચ્ચરણ. જેવી રીતે આગમાંથી તણખા ઝરે તેવી રીતે જીવ ચેતના બ્રહ્મમાંથી અસંખ્ય જીવ ચેતના પ્રકટ. હવે આ જે વિચરણ છે એ ક્યાં થયું? કેમ કે જે બ્રહ્મ છે એ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. બ્રહ્મ એટલે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં બ્રહ્મ ન હોય. વિચરણનો એક્ઝામ્પલ આપણને એવું વિચારવા પ્રેરિત કરે કે ભાઈ ચૂલો છે, એમાં આપણે પંખો કર્યો, હવા કરી, તો તણખા બહાર પડ્યા ચૂલાના બહાર. તો ચૂલાની બહાર કોઈ જગ્યા છે તો ત્યાં ઝરી શકે. હા, નહીં, એ બંને રીતે. એટલે હવે એનો ઉત્તર આપણે આપવો હોય તો કેવી રીતે આપવું? તો એક એક્ઝામ્પલ આપણે આપીએ, જેમ સૂર્ય છે. સૂર્ય જે પોતે છે બધા ગેસીસ છે એની અંદર. સૂર્ય એમ સમજો કે આપણી પૃથ્વી 9 લાખ જેટલી પૃથ્વી જેમાં સમાઈ જાય એટલો મોટો સૂર્ય છે. આપણી પૃથ્વી જેટલી 9 લાખ પૃથ્વી જેમાં આવી જાય. અને આપણે એમ કહીએ છીએ કે આગનો ગોળો છે. હવે એમાં જો સૂર્યને કોઈ આગની લપટ કે તરંગ ઉછાળવી હોય તો એને પોતાથી બહાર કોઈ જગ્યાની જરૂર છે. જેમ સમુદ્ર છે એને પોતાની લહેરને પોતાથી બહાર ક્યાંય ઉછાળવાની આવશ્યકતા રહે છે. સમુદ્રના વચ્ચે જેમ કોઈ જાય, જહાજ જે દૂર દૂર યાત્રા કરતા હોય 5-10 કિલોમીટર, સર્વત્ર પાણી જ પાણી છે અને એટલી ઊંચી ઊંચી લહેરો ત્યાં ઉઠે જ છે ને. એ લહેરને સમુદ્ર સિવાય બીજી કોઈ જગ્યાની આવશ્યકતા પડતી નથી. સમુદ્રમાં જ ઉઠે છે, સમુદ્રમાં જ સમાઈ જાય છે. એવી રીતે બ્રહ્મથી વિચરણ જે શબ્દ છે એ આપણને એવો બોધ કરાવે છે કે એનાથી છૂટું પડવું. પણ બ્રહ્મ તો જો એટલો વ્યાપક હોય કે જેમાં એ બ્રહ્મથી છૂટો પડી જ ન શકતો હોય તો થાય શું? તો બ્રહ્મ પોતે જ એને સ્પેસ પ્રોવાઈડ કરે છે વિચરણ માટે. તો સમુદ્રની તરંગ જે ઉઠે એ સમુદ્રમાં જ ઉઠે અને સમુદ્રમાં જ સમાય છે. એવી રીતે
વિચરણ છે એ બ્રહ્મભૂત પ્રદેશમાં, આ શબ્દ છે. બ્રહ્મના અંશ ચેતનાનું બ્રહ્મમાંથી વિચરણ બ્રહ્મમાં જ થાય છે. તો એ સ્પેસ પણ બ્રહ્મ પોતે જ પ્રોવાઈડ કરે છે. તો વિચરણ ક્યાં, એ ત્રીજા પ્રશ્નનો આ ઉત્તર છે. હવે પ્રશ્ન પછી એ આવ્યો કે જગતને આપણે એમ કહ્યું હતું કે બ્રહ્મનું પરિણામ છે, કે બ્રહ્મનું કાર્ય છે, એટલે કે પ્રોડક્ટ છે. તો જીવ પણ તે જ રીતે બ્રહ્મમાંથી પ્રકટ થયો છે, તો જીવ પણ બ્રહ્મનું પ્રોડક્ટ છે. તો એના માટે ના પાડી રહ્યા છે કે નહીં, એ શબ્દને તમે સુધારીને બોલો. એટલે જીવ બ્રહ્મનું પ્રોડક્ટ નથી, પરિણામ કે કાર્ય નથી, પણ બ્રહ્મનો અંશ છે. આ શબ્દ આપણને બોલવો જોઈએ. અને એના પાછળનું કારણ એ છે કે જે વસ્તુમાં પોતાના કારણમાંથી પ્રકટ થયા પછી એવું કોઈ વિકાર આવતો હોય, એવું પરિવર્તન આવતું હોય કે એ પોતાના પહેલાના રૂપથી હવે ઓળખાય નહીં તે રીતે બદલાઈ જાય, કે પોતાના પહેલાના રૂપમાં જે ગુણધર્મ હતા એના, એ ગુણધર્મો એવા બદલાઈ જાય કે જે એનાથી વિપરીત હોય, તો આપણે એને એમ કહીશું કે આ એનું પરિણામ છે, આ એનો અંશ છે, એમ નહીં કહીએ. પણ કોઈ વસ્તુ પ્રકટ થઈ એ જેવી પહેલા હતી એવી ને એવી એના ગુણધર્મ જો રિટેન થઈ રહ્યા છે, તો પછી એને આપણે એનું કાર્ય કે પરિણામ કે પ્રોડક્ટ નહીં કહીએ, પણ એનો અંશ કહીશું. સમજાય ને? તો જેમ આપણે માઇન્સમાંથી રો મટીરિયલ, ખનિજ પદાર્થ બહાર આવ્યા, જેમ આપણે કચ્છમાં એલ્યુમિનિયમ નીકળતું હોય છે. જ્યારે એલ્યુમિનિયમ નીકળે છે તે વખતે આપણે જોઈએ છીએ કે તો માટીના ઢેફા અને પથ્થરના અને બધા ટુકડાઓ લઈને ટ્રકો જતી હોય છે. પછી પ્રોસેસ કરે છે ફેક્ટરીમાં, પછી એમાંથી જે બિનજરૂરી વસ્તુઓ છે એ દૂર કરી એલ્યુમિનિયમ જેમાંથી નીકળતું હોય એ તત્વોને જુદું કરવામાં, પછી જે એલ્યુમિનિયમ બને છે એ આપણે રાખીએ અને જેમાં જે રો મટીરિયલમાંથી એ નીકળ્યું છે એનો ઢગલો સામે રાખો, તો આપણને વિશ્વાસ જ ના આવે કે આ વસ્તુ આમાંથી નીકળી હશે. અને પાછી ઉપાડીને તમે એ ઢગલામાં મૂકી દો તો ફરી પાછી એ પોતાના મૂળ રૂપમાં નહીં આવી શકે. તો જે પ્રોસેસ થઈને વસ્તુ બહાર આવી છે પ્રોડક્ટ તરીકે, એમાં એટલું બધું પરિવર્તન આવી ગયું છે એના સ્વરૂપમાં, એના ગુણધર્મમાં, કે એને આપણે એના કારણ સાથે મેચ જ ન કરી શકીએ. તો આવું જ્યારે કંઈ પણ પરિણામ છે તો એને આપણે એનું કાર્ય કહી શકીશું, એનું પ્રોડક્ટ કહી શકીશું. પણ ધારો કે આપણે સોનાની બિસ્કિટ કે લગડી આપણે લીધી, પછી કોઈ પ્રસંગ આવ્યો અને આપણને એમાંથી કંઈ કટકો કોઈને આપ્યો, દાન કર્યું કે કોઈને ગિફ્ટ આપ્યું, તો ખાલી આકારમાં આપણને ભેદ દેખાશે કે 10 ગ્રામનો પેલા હતું ને એમાંથી આ 2 ગ્રામની ટીકડી છે, એમ એના વજનમાં આપણને અંતર દેખાય, પરંતુ એનું મૂળ તત્વ ગુણધર્મ છે એમાં કોઈ ચેન્જ નથી. તે સ્થિતિમાં આ જે ટીકડી છે 1 ગ્રામની, એ બિસ્કિટ કે જે એનું 1 તોલો વજનનું છે એનો અંશ થશે, એનું પ્રોડક્ટ નહીં થાય. બરોબર ને? હવે 100 ટચનું સોનું છે એમાંથી તમે ટુકડો કાઢી અને કોઈ ઘરેણું બનાવ્યું જે 100 ટચનું નથી, એમાં બીજી તત્વો ત્રાંબુ કે ચાંદી એને મિશ્રિત કરી અને પછી તમે કોઈ ઘરેણું બનાવ્યું, તો હવે એમાં વિકાર આવી ગયો. એટલે હવે એનો તત્વ મિશ્ર તત્વ થઈ ગયા, એના ગુણધર્મો છે પણ ઓલાની 100 ટચની જે ચમક છે, એની હાર્ડનેસ છે એ અને
તેનું ઘરેણું બનાવ્યું છે, એનો રંગ, રૂપ અને હાડ એ બધામાં પરિવર્તન આવ્યું છે. તો હવે એનો અંશ ન રહે. સમજાયું ને? એટલે જીવાત્મા ભલે બ્રહ્મમાંથી પ્રકટ થઈ છે, જેમ જગત પ્રપંચ બ્રહ્મમાંથી પ્રકટ થયું છે તેમ છતાં પણ જીવાત્માને બ્રહ્મનું કાર્ય કે પરિણામ ન કહીને બ્રહ્મનો અંશ છે એવું કહેવામાં આવે છે. એટલે આ કેવલ જે ટર્મિનોલોજી વપરાય છે એ કયા કારણે વપરાય છે એનું આ ખુલાસો છે. કેમ કે ભગવાન એમ કે છે કે મમૈવ અંશો જીવલોકે જીવતઃ સનાતન, આ મારો જ અંશ છે. અંશ શબ્દનો પ્રયોગ શા માટે કરી રહ્યા છે? એટલા માટે કે એમાં કોઈ જાતનું મોડિફિકેશન નથી આવી રહ્યા. જેવો હતો તેવો ને તેવો એમાંથી બહાર આવે છે. સમજાયું? તો આ વિષય છે એ ચોથો થયો. તેના પછી પાંચમો વિષય એનું ડાયમેન્શન, એનું પરિમાણ શું છે? તો જીવાત્મા અણુ સ્વરૂપ છે. એટલે બ્રહ્મ વિભુ છે, વ્યાપક છે, પરંતુ જીવાત્મા એનો અંશ છે. આ સિદ્ધાંત આમ આપણને એમ લાગે કે એમાં કહેવાનું શું છે, સમજવાની જ વાત છે, પણ આ આપણા માટે નથી, પરંતુ જે માયાવાદી વગેરે છે, જે લોકો એમ માને છે કે બ્રહ્મથી સ્વતંત્ર જીવાત્મા જેવું કંઈ છે જ નહીં, એક જ આત્મા છે, એ ભિન્ન ભિન્ન રૂપથી આપણને દેખાય છે. જેવી રીતે આકાશમાં ચંદ્રમા એક જ છે, પરંતુ જેટલા જલાશયો છે એમાં આપણે એને જોઈશું એટલા પ્રતિબિંબ દેખાય છે. તો આપણે એમ સમજીએ છીએ કે આટલા ચંદ્રમા છે, પણ વસ્તુતઃ ચંદ્રમા તો એક જ છે. જો પાણી સુકાઈ જશે તો આપોઆપ ચંદ્રમા દેખાતો બંધ થઈ જશે, તો એક જ રહી જશે. એવી રીતે એમનો સિદ્ધાંત એ છે કે આત્મા એક જ છે અને આત્મા વ્યાપક છે. એને તમે બ્રહ્મ કહો, ચાહે જીવ કહો, ચાહે આત્મા કહો, એ બધું એકના જ નામ છે. અને જે જુદા જુદા દેખાય છે કે અનુભવાય છે એનું કારણ કંઈક બીજું છે, માયા કે અવિદ્યા છે. તો એ સિદ્ધાંતને આપણે માન્ય નથી કરેલું. એટલે જીવાત્મા અંશ છે, અણુ સ્વરૂપ છે, વ્યાપક નથી. આ વેદનો સિદ્ધાંત છે. તે પછી જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. ચાલુ તે પછી જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. એટલે હવે જો આપણે એમ જોયું કે બ્રહ્મમાંથી જગત પ્રકટ થયું, પછી જીવાત્મા એમાંથી વિચરિત થઈ, તો ત્રણ વસ્તુ થઈ ગઈ આપણી સામે, જીવ, જગત અને બ્રહ્મ. તો એક તત્વ છે એવું વેદનો સિદ્ધાંત છે. સિદ્ધાંત તો કેવી રીતે સિદ્ધ થશે? જો બે થાય તત્વો તો દ્વૈત થાય, ત્રણ થાય તત્વો તો ત્રૈત થઈ જાય. તો જેમ સાંખ્ય સિદ્ધાંત છે એ દ્વૈતવાદી છે, ભેદવાદી. તાર્કિકો, નૈયાયિક, વૈશેષિકો છે એ લોકો પણ ભેદવાદી છે. મોડર્ન સાયન્સ છે એ પણ ભેદવાદી છે. તે જ રીતે વેદાંતમાં મધ્વ સંપ્રદાય પણ ભેદવાદી છે. એ લોકો એમ જ કહે છે કે આ બધું પૃથક પૃથક છે, એક નથી. તો એ વિષયમાં આપણો સિદ્ધાંત પ્રશ્ન તો થાય ને કે જે જીવાત્મા છે એ ચિદ્રૂપ છે, આનંદ રહિત છે. જગત પ્રપંચ છે એ તો ચિદ્રૂપ પણ નથી, સદરૂપ માત્ર છે, જડ છે, અને એમાં તો ચિત્ત અને આનંદ પણ નથી. તો સીધું સીધું ત્રણ તત્વો આપણને મળી રહ્યા છે. એક આનંદ રહિત જીવ, એક ચિદાનંદ રહિત જડ, અને એક સચ્ચિદાનંદ બ્રહ્મ અથવા આનંદરૂપ બ્રહ્મ. તો તત્વત્રય, ત્રણ તત્વ મળી રહ્યા છે આપણને. એટલે આખા જગતની બધાની વ્યાખ્યા કરવી હોય કે એનું મૂળ તત્વ શું, તો આપણે એમ કહેવું પડે કે એક આનંદ છે, બીજું ચિત્ત છે અને ત્રીજું સત. એટલે કુલ ત્રણ તત્વો છે.
કેમ કે સતની અંદર આનંદ નથી, ચિત્ત પણ નથી. તે જ રીતે જે જીવ છે એની અંદર આનંદ નથી. તો 3 તત્વો થઈ ગયા ને, તો એમ આપણને કહેવું પડે. પણ આ બધું એક જ તત્વમાં આ વસ્તુ થયેલી છે, અને વસ્તુમાં એટલે જે સચ્ચિદાનંદ બ્રહ્મનું પરિણામ જગત છે એ પણ ચિત્ત અને આનંદ એમાં છે, પણ એ તિરોહિત છે. તે જ રીતે જીવની અંદર પણ આનંદ તિરોહિત છે, એટલે એબસેન્ટ નથી પણ સાયલન્ટ છે, એમ આને સમજી શકાય. તો એબસેન્ટ નહીં હોવાને કારણે સચ્ચિદાનંદ રૂપ જીવ પણ છે, જળ પણ છે. તો તત્વ 3 થયા જ નહીં. સમજાય ને? તો એ તત્વ 3 નથી, એક જ તત્વ 3 નામ અને રૂપથી પ્રકટ થયું છે. પણ બધામાં બધા ગુણધર્મો આવિર્ભૂત નથી, પ્રકટ નથી. બસ એટલું જ આમાં વિશેષતા સમજવી. એટલે જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે. હવે આ વાતને સમજવું કેમ? તો એના માટે કે બ્રહ્મ ભેદ સહિષ્ણુ અભેદ છે. આ ભેદ એવો નથી કે જે ભેદને કારણે એનો અભેદ ખંડિત થઈ જાય. જેમ આપણું શરીર છે કે આપણું જે વ્યક્તિત્વ છે એમાં આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કરે છે. કાન જોઈ નથી શકતું, આંખ સાંભળી નથી શકતી. દરેક ઇન્દ્રિયો છે એના ફંક્શન અલગ અલગ છે. એ ફંક્શન અલગ અલગ હોવા છતાં પણ આપણી જે પર્સનાલિટી છે એમાં એમની એકબીજાની લિમિટેશન કોઈ વિરોધરૂપ નથી. કેમ કે એ બધાને સિન્થેસાઇઝ આપણું માઇન્ડ કરે છે, બ્રેઇન કરે છે, અને આપણે આપણા કાર્યો આરામથી કરી શકીએ છીએ. તે જ રીતે આપણા પગ છે એને આપણે આપણું શરીરનું અધમ અંગ માનીએ, માથું આપણું ઉત્તમ અંગ કહેવાય. વ્યવહાર માટે જેમ કોઈના આશીર્વાદ આપે તો માથા ઉપર આપે, પગ ઉપર ના આપે. પગ ઉપર આપે તો પગ પાછા ટીસી લે કે નહીં, અહીંયા આશીર્વાદ આપવાનું સ્થાન નથી, આ આદર આપવાનું સ્થાન છે. તો આપણે ચરણ સ્પર્શ ઠાકોરજીના કરીએ, આશીર્વાદ માથા ઉપર લઈએ. તો વ્યવહાર માટે કોઈ વસ્તુ ઉત્તમ, કોઈ વસ્તુ અધમ આપણે ગોઠવેલી છે, આપણે વિચારેલી છે. પણ એ વિરોધ શરીરમાં નથી. એટલે યોગાસન કરતી વખતે કોઈ પોતાના પગ માથા ઉપર પોતાના મૂકી દે તો એનાથી કોઈ પોતે પોતાનું અપમાન કરી રહ્યો છે એવું તો સિદ્ધ ન થાય. અથવા કોઈ વ્યક્તિ ચાહે તો પગ ઉપર રાખે અને હાથ ઉપર ચાલવા લાગે, તો એ પગનું કાર્ય હાથથી કરે એમાં એને કોઈ વિરોધ નથી, એના શરીરને કોઈ આપત્તિ નથી. એવી રીતે આ જે ભેદ છે એ અભેદને સહન કરી શકે કે એક્સેપ્ટ કરી શકે એ જાતનો ભેદ છે. હિન્દુસ્તાનમાં ઘણા બધા રાજ્યો છે, જિલ્લાઓ છે, પણ એનાથી હિન્દુસ્તાનને કોઈ સમસ્યા નથી. એટલે ભારત તરીકેનું જે રાષ્ટ્ર છે એ ગુજરાત મહારાષ્ટ્રને કારણે ખંડિત નથી થતું. જ્યાં સુધી કોઈ રાજ્ય પોતે ભારતથી અમે અલગ છીએ એ જાતનો કોઈ બળવો ન પોકારે, રિવોલ્ટ ન કરે, ત્યાં સુધી ગુજરાતી ભલે ને ગુજરાતમાં રહે છે એમ કે પોતાના એડ્રેસમાં ગુજરાત લખે. પણ જેમ આપણે પિનકોડ નંબર લખીએ, હવે પિનકોડ નંબર આપણા જે ટેલિફોનની અંદર જે આગળના 2 અક્ષરો હોય છે +19 કન્ટ્રી કોડ, તો 10 ડિજિટનો આપણો નંબર અને એના આગળનો કન્ટ્રી કોડ. કન્ટ્રી કોડ સાથે જો તમે તમારા નંબરને લખતા હો તો તમારો જ નંબર ડાયલ થશે. તો બધાની જે એકતા છે, નંબર બધાના અલગ હોવા છતાં પણ કન્ટ્રી કોડથી બધાની એકતા થઈ જાય છે. એવી રીતે રાજ્યનું નામ લખો પણ રાજ્ય પછી આ ભારતમાંનું રાજ્ય છે, ભારતનું રાજ્ય છે, તો એ ભલે ને ગમે તેટલા રાજ્ય હોય, એટલે 29-30 જેટલા રાજ્યો છે, તો એનાથી કંઈ ભારત ખંડિત નથી થતું. એટલે એ ભારત જે છે
એ રાજ્યના ભેદને સ્વીકારી શકે, પચાવી શકે એવું છે. એટલે બ્રહ્મમાં જગત કે જીવ આની સૃષ્ટિ થાય એનાથી બ્રહ્મના જે નું એકત્વ છે એમાં કોઈ હાનિ થતી નથી. આ બ્રહ્મ ભેદ સહિતનું અભેદ છે. આને જ તાદાત્મ્ય કહેવામાં આવે છે. અને આ ભેદ જે લીલા માટે પ્રકટ થયેલો છે એ ભેદ પરમેનન્ટ નેચરનો નથી. એટલે બ્રહ્મ જયારે ઈચ્છા કરે ત્યારે જેમાં પોતાના જે ગુણધર્મોને તિરોહિત કર્યા છે એને ફરીથી પ્રકટ કરી દે તો જે પણ અત્યારે જીવ છે તે અને જળ પણ ફરીથી બ્રહ્મરૂપ થઈ જાય, સચ્ચિદાનંદ સ્વરૂપ. તો એને કારણે પણ આપણે આ વાત સમજી શકીએ છીએ કે આ ભેદ છે એ આત્યંતિક ભેદ નથી, પરંતુ લીલા માટે પ્રકટ કરવામાં ભેદ છે. તો આટલું જે છે એ 10-9 વિષય છે ને એ જીવ સૃષ્ટિનું પ્રયોજન, એનો આવિર્ભાવ, એનું વિચરણ કઈ જગ્યાએ, પછી જળ જગત બ્રહ્મ કાર્ય છે પણ જીવાત્મા બ્રહ્માંડ, 5મું જીવ અણુરૂપ છે, 6ઠું જીવાત્મા અને જળ જગત બ્રહ્મથી અભિન્ન છે, ભેદ સહિષ્ણુ અભેદ, તાદાત્મ્ય અને આનંદ અંશનો તિરોભાવ, એનો જ પાછો આવિર્ભાવ પણ. આ વસ્તુ એટલે આપણે જોઈએ. આ બધી એની જીવ તત્વની વિવેચના છે. એના પછી જે લીલામાં જીવનું પ્રાકટ્ય બ્રહ્મ કરે છે એને વર્ણનો ભેદ વગેરે અને એ બધું વિષય એના પછીનું છે. એ આપણે કાલે લઈએ. ઠીક છે.